વેલા ભાઈ. હા બોલ બેટા. તો હેડે વેલા. હું તો મારા એક જગ્યાએ પંચાયત હતી લઈ જતો હતો. એવું હા તું ચો હેડ્યો વેલા હું હેડે બજારમાં. ચમ એટલે કીધું નવો કપડો લાવું હું ખાઈ હોટલમાં ખાવા જાઉં. હોટલમાં ખાવું હોય એમ? હા મજૂરી કરો પેલું છેતરી એ રાશી એ મજૂરી કોણ કરે? ઘરમાં હતું એ તો બધું ફૂંચી ખાઈ ગયા. હવે છેતરી તો મજૂરી કરો એમાં તો કરો. ત્યાં ભૂરો થોડો મજૂરી કરે. પેલા મારો ઓમ ભરે તું ઓમ હરકી ઉભરે વાત કર. બોલ બોલો તાઈ બોલો, હું કહેતા હતા? તું ચો હેડ્યો વેલા હોટલમાં ખાવા માટે તમે આ રવડવા નીકળ્યા તમે? રવાડો નહીં નીકળ્યો તો બજારમાં જાયો. હા હારો કપડો લાવ્યો. હા હારી હોટલમાં ખાયો. શું કોઈ વસ્તુ વેચી શું? ના થોડી વેચીને થોડી પડી છે. આ રૂપિયા આજુબાના ઉલળતા એવું લાગે મને. ના ઉલાડતા નહીં, પણ થોડી પડી જમીન થોડી વેચી મારી. તારા બાપો કોણ હતા તને ખબર હે? પેલા અમે બધા ભેળી પંચાયત કરતા. એ તો ખબર. જમે આ વેલા તમારે વેલા પાવડા કુટી જ મજૂરી કરી પછા અમે જો દાવું જતા. તમારે જે વેલા દાડો જે નતા નીકળી પડતા અમે. પણ એ જમાનો અલગ હતો. જમવાનો અલગ હતો એટલે તો ઘરમાં કોઈ રાખ્યું છે? બધું ફૂંચી ખાઈએ તમે? કોઈ ફોડી ખાવા રાખ્યું છે? અરે જુઓ આ ઉભા પૂરો એક કટકો રાખ્યું ને એમાં મજૂરી કરો. પાવડા કૂટો તો કોઈક ભાળશો તો કોઈક સમાજમાં કોઈક ઓળખશે તમને. તે ભૂરો મજૂરી કરે ને કા ઓઢા ફરે દાવા આવી રીતે. ભૂરો કોઈ કાલે મજૂરી ના કરે. એટલે તું દેવામાં કેવું નહીં મોને એમ ને? એ તો મોને પણ ભૂરો મજૂરી નહીં કરે. એટલે તારા બાપો ને અમે ભેલા બેહતા ને ઉઠતા તો અમારે કેવું નહીં મોને, મારું કેવું નહીં મોને. તું રોમ ને હેડ ચાલ પાવડો લઈને હેડ. કેવું માનવું નહીં. એક તો દેવો ભા હવાર મારો આખો દાડો બગાડે. જાતો તો બજારમાં તે આખો દાડો મારો બગડ્યો. હું કપડો લાવું હારે હોટલમાં જાઉં તો મારો આખો દાડો ખરાબ કરી દેવો ભાઈ. શીખર રસ્તામાં ચો મળે મેં હમે ચો બોલાય શીખર ગયો નહીં. અરે છોકરા, એ છોકરા, તમે જતા રહેતા વળી પાછા આયા? હું તો જતો જ રહ્યો છું, પણ તમે શું કર્યું? કોઈ રાખ્યું છે? હોય કાકા સબ તો ખરી આપણા કાન ઘરવે છે ને? કોઈ નથી. જો આ પત્રો આવ્યો છે, આ સુલામાં ઠેકોણો નથી. અને તમે શું કર્યું? તું એવો ને તારો નેનો ભાઈ એવો, તમે કોઈ રાખ્યું નથી. કાકા હવે મોંઘવારીનું શું કરવાનું? આ મજૂરી કરે કોઈ વળતું નહીં કાકા. અલ્યા પણ મજૂરી કરવી પડે. મુવા મજૂરી કરશો તો ખાઓ. હુલે કોઈ નહીં થાય. કેટલું બધું તમને આખા ગોમ કરતે વધારે આલ્યું તું. કોઈ ના કર નથી તારા કને તો તમારા બે કને કોઈ રાખ્યું નથી. કાકા પણ શું કરો? હાલ જેટલી મજૂરી કરો પહોંચી નહીં વળાતું કાકા, શું કરવું? અલ્યા પણ હેતર છે પેલું મારા બાપ દાદા નું હેતર એટલું હતું. થોડું કટકુજીમાં વાવો અને કોક બેદરા કરો. પેલો છે તે બજારોમાં ફરે, ઓટલામાં ફરે, અને તું સીધે ખુરે હાઈ છોથી તમારા બેનું હું થાય હવે? પણ કાકા મહેનત ઘણી કરો પણ ખેતરમાં કોઈ ઉગતું નહીં, શું કરવાનું? અલ્યા મહેનત નથી કરવી પડે. તમે જો તને મહેનત થાય કે એમને મહેનત થાય? આ તમે કોઈ રાખ્યું જોજે બધું. હા હું જીવતો તમે કોઈ રાખ્યું નથી. શું થાય તમારું? મને કોઈ થાય છે હવે? કાકા એડા ને બેડા ખાસ્યું આવ્યું હતું પણ પોર એડા બધા સાફ થઈ ગયા, ભાજી કુટ્યા બધા. મજૂરી કરો એ 24 કલાક પડી રહેવું પડે. હેતર જેવું થવું પડે. આટલા કટકામાં બધું કરવું પડે. વાત સાચી કાકા તમારે કેવી મજૂરી કરવી પડે પણ મજૂરી હવે કરો. શું કરશો? હાલ આપણા કને કોઈ વધ્યું નહીં, ખાવા પીવા કોઈ હે ના. તું સીધે ખાટલો પકડો છે, પેલો સાથે બજારમાં ફરે છે. તમારું બેન હું હા શું કરવાનું કાકા? હવે શું કરો? ઘણો આત્મા બળે છે. તમે કોઈ કરી શકો એમ નથી. એક કામ કરો, પેલું બાપ દાદા હેતર છે ને એ જઈને કોક કરો ને કોક મહેનત કરો ને ખોડો તો કોક મળશે અહીંથી. વાત સાચી કાકા તમારે કેવી મહેનત કરવી પડશે અમારે. હો હા અલ્યા મજૂરી કરો ને ખો પણ હોભળો મારી વાત. હા કાકા બોલો. હા તમે તો કર્યું છે તો મને મર્યા પછી મને આત્માને શાંતિ મળે એમ નથી. હા કાકા એક કામ કરો, મેં મારા બાપ દાદાએ મારા બાપાએ આલ્યું છે ને થોડું એ હંતાળી નાખ્યું છે. તે જઈ અને ખોડીને ખો. અરે કાકા તમે ખેતર તો બતાવ્યું પણ ચિયા ખેતરમાં ચી જગ્યાએ આપણે ગાલેલું એ તો અમને કહો તો અમને કોઈ ખબર પડે તો અમે જઈને ગોળીએ. અલે ભાઈ અલ્યા તને ખબર નહીં યાર સપનું કેવું ચાલતું તું? બાપાએ ધનમાલની જગ્યા બતાવી દીધી ને થોડા માટે તું સપનું આગળ ઊંઘની પથારી ગોળ કરી નાખી. બોલ પણ શેનું ખબર નહીં, શેનું સપનું મને કોઈ એની વાત છે? કોઈ ખબર તો છે ને? બાપો ખજાનો આપણા ખેતરમાં ગાલ્યો એ બતાવ કીધું તું સગા આ જગ્યાએ ખજાનો ગાલ્યો હોય અને એટલા માટે તો તું યાર છેલ્લે તપચી ગયો. મને કદાચ છું સપનું આવી તને એનો સપનું આવી. હવે સપનું આવ્યું હવે શું કરવાનું કેજે? હવે થોડા માટે તું સપનાને પત્તર ફાડી નાખી. બોલ કેવું કહેતા તો મને તો કે હવે થોડું બાકી હતું, ખાલી એટલું કહેવાનું તું યાર. મારી હું બગાડી નો છી તો સપનામાં બાપુ આવ્યા હતા તો તણ યાર શું કહેતા હતા?
જગ્યા બધા હતા કે છોકરો આ જગ્યાએ આપણે પરદાદાથી દાદા ને દાદા હતા ને હા. તારની વસ્તુ ગાલેલી છે અને હું એટલું પૂછતો હતો ને એટલા તો તું ડાયરેક્ટ આવી ગયો તે તાર સપનામાં કેવું પડે કે ભાઈ મોટા હેરા ભાઈ મત આવજે આપણે એવું થોડું હોય સપનામાં વાત કરે તું હેડ હવે ક્ષેત્રમાં જવું પડશે હેડ લેટ એ કપડો મેલો ફટાફટ આ લુગડો બુગડો જે લાવ્યો મેલ અને તું વધારાના ખર્ચા તેમ કરી જાય હોટલો તાર તો શોખ જ પડતા નહીં હા તો લો મેલવા દો લો, આ પાવડો પાવડો બનાવી કોદાળ લઈ લાય જલ્દી હેડ ફટાફટ લો ભાઈ અલે આ હું લાવે તને ખબર પડે કે નહીં પડતી પાવડા કોદાળીમાં ઓને પાવડે કેવાય અલે આ હું ને ખબર જ નહીં પડતી મેં આ કરી તો જોયા પાવડા કોદાળી બધા લઈ જલ્દી પાવડો કોદાળી મોથી ખોદવા વાળું ખબર નહીં પડતી ભાઈ મળ્યો આ પાવડો હા લાઈ જલ્દી બીજું એક હશે ખોદવાનું એ હો ભાઈ આ બરો આશે દઉં હા વાસી દે પકડી મારો હવે માલ દે કમ્પ્લેટ કૂતરો મોય જોઈ ના લે વા ઓરી ચાલ છે હેડ લે હું શું કહું હા પાછો કોઈને વાત કરજે મત પાછો છે ને આ બાપાએ આપણો ધન માલ બતાવ્યો ને કદાચ જડી જાય ને તો કોઈને કહેજે મત લે ભાઈ હા હું તો જો વડી હારી હારી હોટલમાં જાઉં ને ખાઉં ને એશ કરું અરજો એક આધી બાઈક લાવું પેલું રાઈડર નવું આવ્યું ને હા હા એ લાવું એ મારે મસ્ત તું જુઓ તો ગાડી લાવવી હન 70-80 ગાયો લાવીને મોટો તબેલો બનાવો જો ખાલી જડવા દે ને પછી જો પૈસા ને પૈસા વાત છોડી મિલતું એ તું કરી બધું મારું જ છે કે વડી હા એ તો આપણું જ છે પણ ઓમ આપણા બાપ દાદાનો ખજાનો મળશે ને આપણો આમ બાપો પહેલા જેવી બાપાની ને ભાની આપણે ઇજ્જત હતી ને એવી ગામમાં ઇજ્જત બનાવવાની તે આગા ગોડા હું તો બાઈક લાવું ને ખબર પડશે કોમો જો હેડેલા ભુરિયા હું શું કહું મારી વાતો પણ આ દેવાભાઈ ને કહેજે મત પાછી આપણા બાપ દાદા ખજાના વાળી વાત શું કીધું અરોમ ના કોણ ગોડા ઉવે હા બોલો બા એટલે તું ભરતો નહીં આ ટોકા પાડવું એ આવો આપણે બોલો તો હેડ્યો તું આ ક્ષેત્રમાં આડ્યો ઓ લાગા પેલી હવાનો પાડી દી પેલા સમજાયા તો થોડી શીખ લીધી ખરા બેટા તમે ઓ બા તો હેડ્યા છે આ ખેતરમાં ખરા બપોરે ચારા કરવા છો આ ચારા કરીએ થોડા ઘઉં બહુ વાવીએ કોક ખેતરમાં તે કોક ખાવા માટે કોમ આવે એવો આ ભાઈ હવાર જતા હતા હોટલમાં હા હા એટલે આ તો શું તાર બાપાને બધા ભેળા રહેતા કે હા, એટલે મને હા. થોડો સાલો જીવ બળ્યો કે આ ડોહાને બચારા જેટલી ઇજ્જત હતી ઉવે દેવ અને હું એને શું કરી મેલ્યું એટલે થોડા સમજાયા હતા ને વહેલી એક પાડી હતી મી બરોબર, બરોબર ના, ના, એટલે એ તો થોડા બરોબર. શીખ- પાડી એ શીખ તો થોડી બરોબર લીધી કરી, વાત બેટા સાચી. શીખ લેજો આવા ઘેડોની શીખ લેવો ને તો કોઈક આગળ આવશો આ બરોબર જો ને વગર મહેનત કરો શું કીધું હારું બા આ જો અમે આટલી ઉંમર થઈ ને આટલી ઉંમર થઈ ને તો જો ખરા બપોરે ખેતરમાં ગયા હતા ના, એ તો બા કોમ તો તમે દર્શન કરવું કરીને પડે. જ જાઉં ને બસ હા દર્શન જો આશીર્વાદ જો સારું ફળ મળે અને જો. તમે ચો દાદા તાણ દેવા આ હું ખેતરમાં જઈને આવતો હતો બેટા પેલા ભાજ્યો ને ભાત આલવા ગયો તો હા હા અને મજૂર કોમ જોડારો તો કોમ કરી ગયા હા, એ તો વાત જોડનારો તો સાચી મારા ખેતર મઠેરાય કરી એ તો પછી એક તો મારા આ જે મઠેરાય હેડી કેતું નહીં પાછું આ તો માઠી તો તમારે આટલી વાર તો પહોંચ્યો તો ઘેર પણ આવવાના લીધે નહીં હેડી કેતો હા વાત સાચી જો તમારે તો તાણા ને ભગા મજૂરી કરજો હા રેડો તાણા મી ભાઈ હેડ મોડ થાય જલ્દી ફાડી દો ફટાફટ અલ્યા ભૂરા હા હેડ હવે ખોદવાનું ચાલુ કર દો આ તો કોદો આ કોક પૈસા ને તારી બાઈક પલ્સર એ પેલી બાજુ ખોદ કે મારે પલ્સર લાવવું છે હોય પલ્સર લાવ કે તો રાઈડર લાવજો મારું મળ્યું એટલે ભૂરા હા. કોઈ તો કોઈ લાગતું નહીં હેડ થોડું આગળ બી બંધ કરી દે. આગળ હેડ ઓય આ પૂછો આઈ ભાઈ પૂછો આઈ હા ઓય એટલે ભૂરા લે ઓય કોઈ લાગતું નહીં લ્યા થોડું આગળ ખોદ દે ખોદ આવો પૂછું હોય છે ખોદ કદા નસીબ હોય તો ફૂટી ના જાય યાર અલે ભૂરા હા હવારના કેટલા વાગે એને ખોદો હો ને આખું ખેતર ખોદી નાખ્યું લે એ તો હું વિચારું છું જો આખો ક્ષેત્ર ખોદી બાપાએ નાખ્યું. શી ખબર ચી સાઈડ ગાલીઓ કોઈ ખબર જ પડતી નહીં પેલા એ મને કે સાચું સપનું ખોટું સપનું હતું સપનું બાપા અલ્યા, છોકરો. આ વડી જોથી આયા શું કરવા લે? આવરા શું કરવા તમે આ તમને દેખાતું નથી આ સવારનો શેઠાને નક્કી કરો. થોડું પાળીઓ હરખી કરતા હતા અલ્યા કદી કોમ તો કરતા નહીં આ શું કોમ કરવા આયા તમે ખેતરમાં આ થોડી પાળીઓ હરખી કરી ગૌ આપવાનો વિચાર કરતા હતા કદી જિંદગીમાં મજૂરી કરીએ તમે આ હવે કરવા તો આયા અલ્યા હું મજૂરી ખો તમે ધૂળ મજૂરી કરો કે તાણે તો યાર મજૂરી તો કરવી મજૂરી કર્યા વગર ખાવાનું શું અમારે આ ભૂરિયો ભૂંડ આખો દાડી ગોમમાં ફરતું હોય એના જ પાવડો ઉપાડીને આવી લે થોડા ટાઈમ ની કિંમત ગોળા ટાઈમ ની કિંમત હોવે ટાઈમ ને હાવારાનો આખા ખેતરની તો તમે પથારી ફેરવી નોસી બે જણોએ પથારી નહીં ફેવડી જો બંકા જો તું જો ખાલી આ હું- ચેડીનો આ હું- શું? આ હું કરી હતી હવે ગૌ અપાઈ યાર અલ્યા તમે બે ફૂંચી ખાવે કોઈ રાખ્યું નહીં તમારા ડોહાનું ઘરમાં કોઈ ધૂળે રાશી નહીં
હવે હું તમે મજૂરી કરશો એ તો હા, વાત ગૌ કરશો, આપવાની જે કરશો, વાત કરશો. પાળીઓ નાખવો પડે કે શેડાવવું પડે કે શેતર અલા તમારા ડોહાનું હતું ઈ તમે તો કોઈ ગોમો કોઈ રાશિ નહીં સ યાર ઘણું એ તો મહેનત કરશો બધું થાય યાર શું મજૂરી રાશિ અને આ ભૂર્યું ભૂંડ રહ્યું ને ભૂર્યું ભૂંડ એ તો આખો દાડી બજારમાં ફરે જાય બજારમાં ફરે આ જાય દારૂડિયું. પેલા ડોહાની ઇજ્જત જેટલી હતી, અલ્યા, એ ગોમો કોઈ બંકો નથી. દારૂ તો આપણી લોહી પી જાય યાર એક તો બંકો ને એમાં બંગડી. આપણું કોમ કરવા દે એમ લાગતો નહીં યાર એ. ઓસમ બોલો દારૂડિયો. અને પોલાય એને કાઢો ગાઢ તું મારાથી નહીં મોન ઘેર હારે. મોકલો મારાથી આખો નહીં મોન દાડી હારો. બસ કોઈ કોમ ધંધો કરવો નહીં, રવાનું ઓમથી ઓમ ને આખા શેતાનની પથારી ફેરી નાખી કે અમે એટલે ઘઉં ભાઈ આવી ગાઢ. મારી વાત સાંભળો બંકાભાઈ એ તો અમે શેતરને શેડાય ને ઘઉં આપવાના આવો કોઈને કરતા ને તમે તાણે સુખ શાંતિ હવે ઘેર જઈને હુઈ જાઓ મુએ જોવું તમે કેવું આવો હો ને શું ઉગાડો એ તો હો ને ઉગશે શું એટલે મજૂરી વળતા કરો. આવે એટલે જોઈ લેજો મુએ વળતા બધું જોવું ઉજી લે, જાય. મુએ જોવું એ તો બધું જોવું. કમ્પ્લીટ ઉજી જાય અને અલા આ ભાઈ, ભૂરિયાને હું કેવું મારે ભૂરિયાને હું કેવું મારે મજૂરી કરવી નહીં, બસ રવાડવું હતી હોય ને એટલે હતી હોય. મોટા ભાઈ એટલે હવે જાતો ભૂરિયા કરું. ભૂંડ. અરે મને આ તું પણ તો હવે આ જઈ. દારૂડિયું હોય તોતા તોણે હવે આપણે શું કરવાનું એ તમે કહેતા કે સપનું 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 તે આખું ક્ષેત્ર અમર ભ્રમણ કર્યું કોઈ મળતું નહીં ને તારા આ મળશે લોકો મને બાપા ઉપર વિશ્વાસ છે કે બાપા કદી ખોટું સપનું ખોટા સપના અલા, હેના સપનાની વાત કરો લે. એ કોઈ નહીં ચાલો, સપનાની વાત કરો લે, તમે બે જણા લે. ને નેકો નાખ કેમ તો હોય ને ખબર પડી જાય આ તો નેકો નાખો અમે ગવા માટે હેની નેકો નોખો તમે આ ઘઉં બહુ વાઈએ કે યાર આખી જિંદગી તો ચોય પાઇપે પાછી નહીં કઈ હવે હું નેકો નોખતા હશો લે તમે. એ તો હવે હાલ ઘરમાં કોઈ ખાવા નહીં અરે ચાલ ને કર બે તું કરવું હોય અલે કને હોમો થોઈ લે તું કને હોમો થોઈ. અરે ભાઈ એ ભાઈ તું જા યાર તું જા તું સુખ શાંતિ ભાઈ તું ઘેર કને નાખે. હોમો થોઈ. એ ભાઈ તું મેકલ હોય ને સુખ નો શાંતિ ના જાજે મોટા ભાઈ નોખો કરા ભાઈ. હા રેડ જા હું આવું મોડા. અરે ભાઈ આ દારૂડીએ મારું બેઠું એ લોહી પી મેકલ તો જાય યાર. કેવું ભૂંડું અરે લેબડો. ખાધો લેબડા જેવો ગંધાતો તો તારે તે મગજ પર કાટ ખાઈ ગયું યાર હેલો હવે તો કદી પાડો આ પકડ્યું નહીં તો પકડું એ તો પકડવું પડે બાપા સપનું આલી યાર તો યાર તમે મોટા ભાઈ સપનું સપનું હેડો સપનું હવે છે બાજુ ખોદશો તાણે તો ખોદો ખોદો હેડો મને તો થાક લાગ્યો ચો ખોજો આટલું છેલ્લું છેલ્લું ખોદું હું તો છૂટો વધ્યો અલ્યા ભાઈ અલ્યા શેતાનો કે અલ્યા કોક અવાજ આવ્યો લે આય આય આયો આયો લે કોક આયો આયો હું કહેતો તો બરે બરે પેલો ઉઠવા દે કીધું બાપા કદી ખોટું સપનું ના લે ઉઠવા દે લે સસ એ ભાઈ હા લે આયો માલ આયો આયો. હવે આપણે બંગલા બનાવવાના બે લે પલ્સર લાવો ગોડા મારે એક ગાડી લાવી દેવી હારી થાર જેવી તું જો કોઈ ગોમાં ભૂરા નવડ પડશે હા હવે હાચવીને ખોદજો બાજો તું જો માલ બાલ થોડો ઢળવાના આ માટી સાઈડમાં કરો કે માટી માટી સાઈડમાં અને કોઈને ખબર ના પડે આજુબાજુ જોતો રહેજે પાછો ભાઈ હા તમારું સપનું તો આચું છે ભાઈ હા વાત સાચી લે અડ અડ પાવડો અડ ના 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 લે શેઠો રાખો પાવડો એ ભાઈ હા લે શેઠો રાખો પાવડો તમે યાર અરે કોઈ ના કોઈ ચિંતા મત કર હું ધેમાં ધેમાં હાચવીને જ ખોદું હા દેખો 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 હા માલ તો બાપાએ જબરજસ્ત હંતાડ્યો હો. હા ભાઈ વાત તમારું સપનું અને બાપોએ હાચા અને બાપાનું સપનું સાચું હો હા વાત તો સાચી કરી હે અલ્યા મળ્યું ભાઈ ખોદ ખોદ મળ્યું બાપાનો માલ પલ્સર આવ્યો પલ્સર આવ્યો બાપાનો માલ મળ્યો અલ્યા, તું મળ્યો મળ્યો ગાઢ, હવે ગાઢ, હું શું ગાઢ, કહું આપણે બંગલા ને બંગલા જબ્બર બનાવવાનું હો પેલા તો મારું અને પલ્સર આપણે આવ્યું ઢોરો માટે મસ્ત પેલા તો સારો મસ્ત મોટો તબેલો બનાવવો હો લીટર 150 લીટર આપણે દાડાનું દૂધ ભરાવશું તું તો ગાયો લાય કોડા બોલો પલ્સર લાવો મારે 2 બુલેટ લાવવા લાય, લાય, અહીંયા એક આપવા માટે ને એક જવા માટે 2 જોશી કે એ ખોલ તો ખરાબ ભાઈ ખોલ હાય. હાય બાપો નાલ કરીનો છે આપણો હાય આપણા બાપાએ આપણો નાલ કરીનો છે હા ખોલ 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 અલ્યા તારી હાય હાય આપણા કઈ નસીબ અરે આપણા કરમ. હવારોના ખોદ્યામાં ખાડા આખું ખેતર ખોદી નાખ્યું ને બાપો તો આ શું મેલતા જાય એ બાપ દાદા આ તારા કહું પા એ મોટા ભાઈ કરશો હવે આપણો આ તો કરમ. બહુ નીકળ્યા આટલા આખું ક્ષેત્ર ખોદાયું મેં તો પલ્સર નું જોયું સપનું પલ્સર નું એ જેવો સપનો બધો સપનો માર્યો જો ને કોઈ મળી માર તો અટક કરતા ભૂંડી હાલત થઈ. એ ભગવાન હવા હા. આખું ખેતર ખોદી નાખ્યું હવે શું આ જો કરવાનું? ના કરે ઘઉં આયા હોત ને તો ખાવા થોડા ઘણા થોત પપૈયો હારો થયો છે આપણે હા બેટા આપણો એ પપૈયો છે. હારો થયો. અને શું કરી આ રે શું? એટલે તમે શું શું કરો છો લ્યા? આ માટલું ને આ બધું શું ખાડો ખોદો? અલ્યા દેવાભાઈ મારા બાપુ મને સપનોમાં આવ્યા હતા
તારું ફરી ગયું છે લે આ જેવો ભાઈ છે કે ભા છે આ દેવો ભા આ માટલો પાડી ફરી જાય દેવો ભા મારા બાપો સપનોમાં આયા તા અને મને કીધું કે આપણે ખેતરમાં જાજે ને કાળો કોજે ને આપણે બાપ દાદા ને ખજાનો કાઢેલો. એટલે તમારા કરતો મારો સીઓ હારો અમેરિકા રહેતો તો કાલ જ ભણી નોકરી લઈને આવ્યો તો મારી શીખ હજી સુધી મારા સંસ્કાર એનામાં થોડી શીખ લ્યો એના કંથી બેટા સમજાવજે. અને તમારે તો તમે આ ખજાનાનું નામ હોપડી તો તમે આ દેવાભા ને દેવાભાઈ કહેતા થઈ ગયા લે. આટલા બધા હજુ તો તમને કોઈ હાથમાં આવ્યું નહીં, તમે આટલા ઊંચા ઉડવા મળ્યા. તમારું આમ કદી જીવનમાં કોઈ મજૂરી કરી કે નહીં કરી? અમે તો ચીવડો મોટો સપનો જોયો તો દેવા ભા મોટો મારા સપનામાંથી તમે ઊંચા નહીં આવવાના અહીંયા ભાઈ, તમે સપનોમાંથી ઊંચા નહીં આવવાના. અને આ જે છે ને આ શું નીકળ્યું, માટલું નીકળ્યું, ઘઉં નીકળ્યા ને, આ મોથી ઘઉં વી નીકળે બીજું શું નીકળે? આ ખજાનો જ છે. આ તમને હજુ બુદ્ધિ પોકતી નહીં. આ તમે તો તમારા ડોહાનું હતું ને એ બધું ખોઈ બેઠા, પણ તમારા ડોહાએ આટલું સાચવીને રાખ્યું હતું. પણ કેવી રીતના આનો ઉપયોગ કરતા શીખો. હા આ શું છે? આ ધન છે, માલ છે, આ તમારી બધી જિંદગી સુધારવાની વસ્તુ જ સારી. બેટા એક મિનિટ, તમને લે ખબર પડે છે આ શું છે? બારગાટ હું બતાવું, બારગાટ. આ હારામાંના બિયારણ ના અમારા વખતના મેં ડોહા વાવતા ને હા. એ વખતનું બિયારણ ડોહાએ હાચવી રાખ્યું છે લ્યા. એવું છે? હાલ તો માર્કેટમાં મળે ના. તમને ખબર પડે છે? આવને વાવો ખેતરમાં અને પોણત કરો. હાલ તો વરસાદે આવશે થોડો એટલે આ પૂગશે ને એમાંથી જે પૈસા આવશે ને કમાણી થશે ને એ તમારા ધન માલ જ ચાલ્યા. એ ડોહો કોઈ જેમ તેમ નતો, હારામાંનું બિયારણ રાખતો જો એટલા હાથની રાખીને જો. હા વાત તો મારી બેટી વાત આ તમારી તો મને ખબર નહીં, હું ગાડી કહીએ લઈ જાઉં ને બેટા, આપણે ગાડી લઈ જાવ. પલ્સર એ પલ્સરે આવશે ને બધું આવશે. પેલા આ પેલું જે આ પાવડા મારી ખોજી ને એમાં આ ઘઉં બિયારણ વાવો કરું અને પછી ઉગશે ને જો હારી બોરીઓ થાય ને તો પલ્સરે આવશે ને પલ્સર નો બાપે આવશે, બધું આવશે. અમે નોકરી કરીએ ને, અમે નોકરી કરીએ તો ખેતરમાં આવીને પાવડો પકડીએ છીએ ભાઈ. અને તમારે બસ ઊંઘે સપનો જોવાય. મારો જીવ આ સપનો જોશો તો પૂરા થઈ જશે. બધું કામ કરે. આ રહ્યું ને આ બધું વાવો હોય તો કોક નીકળશે મોયથી. નોકરી કરે ને તો બધું ઘેર પોઈલાય નો ખા ને બધું મજૂરી કરે ને પોણે તે કરે ને બધું કરે રે. તમારે જેમ હોટલોમાં ખાવા નથી જતો. એ ભાઈ તને હેડો આપણે ઊભા થો અને હવે અમે આપણે હવારના ગોળ કરતા હતા. ખેતર તો પોતું થઈ ગયું. હવે મસ્ત આપણે પૂંછી દઈએ ઘઉં અને મસ્ત ખેતરમાં પાણી વાળી દઈએ, પછી આપણે ઘઉં તૈયાર થઈ જાય. બરોબર? બાપાએ આપણું ખાસું લોબું વિચાર ને આપણે તો ચીવો સપનું. મેં તો ખરેખર બાપાના દાટ વાળી નાખ્યો તો પણ ખરેખર સપનો બાપાએ જે જોરવ આવ્યો, હકીકતમાં વાત બાપાની કેવી સાચી. થોડી મહેનત કરો અને તો જ સફળતા મળે અને તો જ તમે પૈસા જે બધું વેચ્યું ને એ બધું ભેળું કરો આ બધી મહેનત કરીને. હા વાત તો દેવા પાતા. હો અને પેલો પતરો બતરો બદલાવો ઉપર ઉપર વધરું મુતરે ને તો ભાઈ માથા પડે એવા પતરો રાખ્યો તમે. તમારી લાખ રૂપિયાની વાત. અને આ મુઠ્ઠી ભરે ઘઉં ના સમજતા. આ તો તમારા બોરીઓ ને બોરીઓ ભરાશે અને આમાંથી તો તમારું ઘરે બંગલો થશે ને તમારી રેણી કણી હારી થશે અને તમને જે જોઈએ સુવિધાઓ પૂરી પાડી શકીશો. આ ખેતી કરશો તો તમારા કરતા તો મારો આ ઢેકલો હારો તે પાવડો ને થવું પડી ગયો તો એ ખેતરમાં મજૂરી કરે. હા વાત તો સાચી. શીખ લ્યો એના કંથી. દેવા વાત સાચી તમારી. અને બીજી કોઈ તમને ખબર નહીં હોય હજી એની. હા ભણવાના હાથે મજૂરી કરે હે અને બેસવાનો વેપાર એ કરે હે. એવું છે? તાણે આ તો ડોહાનું નામ રાખે તમને ખબર હે? વાત સાચી. ના બેટા સાચી વાત કે? આ તો કોક શીખ લ્યો. આ જો તમારા લેવલમાં નહીં તો જેટલી એનામાં થોડી શીખ લ્યો એના કંથી. એકલો આખું કટકું વાવે લણન બધું પૂરું પાડે. આ એકલો બોલો ખરેખર અમે ઊંઘ્યામથી ઊંચા નહીં આવતા. મારો બેડું મારે તો શું ખબર હે, તારો ડોહો ને મમ્મી પંચાયત કરતા કે તો તારા ડોહો બચારા જતા રહ્યા એટલે મારે એકલા જો સમાજમાં જવું પડે કે. પણ આ મારો ઢેગો જ બધું આ સિયો તો મારા બહાર રે. આ ઢેગો જ મારે બધું સંભાળે છે તારનું. વાત સાચી તમારી કેવી. કોક દાડા જોયો તો થોડી શીખ લ્યો. હવે થોડું આમ ઓછો ઉગડી હોય ને તો થોડી શીખ લે ને આ બધું આ બિયારણ હારવાનું હોય અને પછી કરો દે કોક 5 રૂપિયા ભાડો દે સમાજમાં તમારે થોડું નોમ થાય ને બધું તમારે બધો સપનો પૂરો થાય. લેડો કાકા આપણે હવે જીઆર ભાઈઓને કરવા દો. આપણે પેલા જવાનું લેડો. હવે ભાઈ બુરા મારી ઓખો ઉઘડી. મારે વાત સાચી. બાપાએ એમ ખાસી વિચાર્યું આપણા માટે. મહેનત કરશો તો જ પૈસા કમાશો ને આપણે તો જ સફળતા આપણને મળશે. મેં તો કેવો સપનો જોયો તો નવો સપનો સાકાર કરી સાઈડમાં નાખું. સપનો બાપાનું કેવી વાત સાચી છે. અને આ જે આ ઘઉં છે એ જ આપણે સપનો સાકાર કરાવડાવશે. આ મુઠ્ઠી ભરા કહું. હા એ મુઠ્ઠી ભર્યા ઘઉં જ આપણે સપનો સાકાર કરશે. હા એના 4 ગણા ઘઉં થાય. 4 ગણા ના 50 ગણા કો તોય સાચા. બાપા દાદા નો વડી લાવવું. હા બરોબર. તો હેડો તાણે હવે દંતાઈ લાવો અને હું ફટાફટ ઘઉં લઈ લઉં અને આ ખેતરમાં પૂછીએ આપણે. બરોબર? પછી હોદના તારે પોણી વાળો આવવું પડશે. અને હવે આપણો શીખ આલી કે આપણે મહેનત કરશો તો આપણે આગળ વધશો. હવે તમારી ઓખો ગાડી એમને હુરે સપના જોઈએ કોઈ મેળ આવે એમ છે. આ દેવો ભાઈ આયા તે મારો ઓખો ગાડી. હા વાત સાચી. હેડો હું આ ઘઉં પૂછીને આવું હો તું જા તાણ. એ હા આ મારો બનાસકોઠો. જય માતાજી મિત્રો.
અમારો કોમેડી વિડીયો તમને ગમ્યો હોય તો અમારી ચેનલ કોમેડી બંકાને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. આ વિડીયો ઉપરથી તમને શીખ એવી આપવામાં આવે છે કે મહેનત કર્યા વગર કોઈ ફળ મળતું નથી. ફળ મેળવવા માટે તમારે મહેનત કરવી પડે અને સપનો પૂરો કરવા માટે પણ તમારે મહેનત કરવી જ પડે. લે ઢેકલા ભાઈ હા તારે કોઈ કે બે શબ્દો તમે કરશો લાયક તો વચ્ચે મારી હાઈટ